તો આજે આપણી પાસે શ્રી સમઢડિયાળા પ્રાથમિક શાળાના એક કાર્યક્રમ વિશેની માહિતી છે. આનંદ મેળો. હા, આનંદ મેળો. હવે આ નામ સાંભળતા જ કદાચ મનમાં એ જ શાળાના વાર્ષિક ઉત્સવનું એક પરિચિત દ્રશ્ય આવે. બરાબર છે. પણ મને એક સવાલ થાય છે. મતલબ કે આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો સ્ક્રીન પર આટલું બધું શીખી રહ્યા છે, ત્યાં આવા ભૌતિક જમીન પરના મેળાનું શું મહત્વ છે? શું આ ફક્ત એક જૂની પરંપરા છે જેને આપણે વળગી રહ્યા છીએ, કે પછી એમાં કંઈક એવું છે જે ઓનલાઈન શિક્ષણ ક્યારેય આપી ન શકે? આ બહુ જ સારો સવાલ છે, કારણ કે આ જ સવાલ આપણને આ નાનકડા પ્રસંગના ઊંડાણમાં લઈ જાય છે. બરાબર. આપણે એ શોધવાનું છે કે આ હર્ષોલ્લાસ પાછળ શિક્ષણના કયા સિદ્ધાંતો છુપાયેલા છે. જુઓ, આ મેળો માત્ર મનોરંજન નથી, એ એક જીવંત પ્રયોગશાળા છે. એક જીવંત પ્રયોગશાળા. હા, અને આજે આપણે એ જ પ્રયોગશાળાના પરિણામોનું વિશ્લેષણ કરીશું. ખરું કહું તો આખા વર્ણનમાં મારું ધ્યાન સૌથી પહેલા તો પેલી ખાણીપીણીની યાદી પર ગયું. હા, એ તો જાય જ. પાણીપુરી, ભૂંગળા બટેટા, ચણા ચાટ, ભેળ, લસ્સી. લાગે છે કે આ માત્ર મેળો નહોતો, એક નાનકડો ફૂડ ફેસ્ટિવલ પણ હતો. બિલકુલ. મને તો મારા શાળાના દિવસો યાદ આવી ગયા. અમારા મેળામાં તો અમે ફક્ત લીંબુ શરબત જ વેચવાની હિંમત કરી શકતા હતા. અહીં તો બાળકો પાણીપુરી સુધી પહોંચી ગયા, જે ખરેખર પ્રશંસનીય છે. હા, પણ દેખીતી રીતે જ આ માત્ર ખાવા પીવાની વાત નથી. ના, બિલકુલ નહીં. હા, મોટાભાગના લોકો આને કહેશે કે આ વ્યવહારુ જ્ઞાન છે, કે પછી શું કહેવાય, ઉદ્યોગ સાહસિકતાનો પહેલો પાઠ. અને એ વાત અમુક અંશે સાચી પણ છે. બાળકોએ વસ્તુઓ બનાવી, ગ્રાહકોને બોલાવ્યા, પૈસાનો હિસાબ રાખ્યો. એ બધું શીખ્યા હશે. પણ આ મેળો માત્ર પેટ પૂજા પૂરતો સીમિત નહોતો. ના, અહીં બાળ ગીતો, અભિનય ગીતો અને સૌથી આશ્ચર્યજનક રીતે વૈજ્ઞાનિક પ્રયોગો પણ હતા. હા, એક તરફ પાણીપુરીનો ચટાકો અને બીજી તરફ વિજ્ઞાનનો તડકો. આ મિશ્રણ મને ખૂબ જ ગમ્યું. અને આ જ મિશ્રણ તેને ખાસ બનાવે છે. કેવી રીતે? સામાન્ય રીતે આપણે કળા અને વિજ્ઞાનને બે